गुड मॉर्निंग विद्यार्थी मित्रों, सुप्रभातम। जो આપણે ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન પાઠ 7મો અગાઉના ઓએમઆરના પ્રથમ લેક્ચરમાં લગભગ 12 ઓએમઆર આપણે ચલાવેલો। આજે આપણે આગળ આ બીજા લેક્ચરમાં થોડા આગળ વધીએ મિત્રો। જો અહીંયા એક રકમ લખેલી છે, એક એસી પરિપથમાં વોલ્ટેજનું સૂત્ર આપણને આપવામાં આવ્યું છે 100 sin 100t, જો એનું એકમ છે વોલ્ટ। અને બીજું પ્રવાહનું સમીકરણ આપવામાં આવ્યું છે 100 sin 100t પ્લસ π/3, પણ જો પાછળ એકમ મિલી એમ્પિયર છે મિત્રો, એટલે આ પ્રવાહનો મૂલ્યો મિલી એમ્પિયર એકમમાં છે। તો પરિપથમાં પાવર શોધો। હવે જો મિત્રો આપણે પાવર શોધવો હોય તો એસી પરિપથમાં પાવરનું સૂત્ર આપણે થિયરીમાં ભણ્યા VRMS IRMS cos phi। VRMSની જગ્યાએ VM/√2, IRMSની જગ્યાએ IM/√2 અને cos phi। phi એટલે વિદ્યુત પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કળા તફાવત। તમે જોઈ શકો છો મિત્રો કે આ વોલ્ટેજની કળા, તો વોલ્ટેજની કળા કેવી કહેવાય? તો સાઇનની પાછળ જે હોય કળા કહેવાય। તો એ વોલ્ટેજની કળા 100t છે। જ્યારે પ્રવાહની કળા જુઓ તમે મિત્રો, તો એ પ્રવાહની કળા તો સાઇનની પાછળ આટલું છે, તો પ્રવાહની કળા 100t પ્લસ π/3 છે। તો પહેલાં તો તમે કળા જુઓ, બંનેની કળા સરખી નથી। અહીં કળા 100t, અહીં 100t વત્તા π/3 એટલે π/3 જેટલી વધારે છે। એટલે અહીંયા એક તો કળા તફાવત, વિદ્યુત પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કળા તફાવત, જેને આપણા પુસ્તકમાં ફાઈ કહીએ છીએ। તો આ બોલો બેમાં ડિફરન્સ કેટલો? તો આ મોટી કળામાંથી નાની કળા બાદ કરો તો કળા તફાવત આવશે π/3 રેડિયન। તો આપણને આ રીતે કળા તફાવત મળી જાય। તો જો ફાઈની કિંમત મને મળી ગઈ। હવે VM અને IM, તો જો આપણે આને V બરાબર VM sin ωt સાથે સરખાવો, તો સાઇનની આગળ હોય એ VM કહેવાય। તો એ સાઇનની આગળ 100 છે, માટે VM બરાબર 100 અને એકમ કયો આવે મિત્રો? વોલ્ટ। એ રીતે અહીં I બરાબર IM sin ωt પ્લસ phi, તો અહીંયા IM બરાબર પણ 100 આવશે। અહીં પ્રવાહનું મહત્તમ મૂલ્ય 100 આવશે, પરંતુ જો એકમ કયો છે? મિલી એમ્પિયર છે મિત્રો। તો મિલી એમ્પિયરના એમ્પિયર કરવાનું ભૂલવાનું નહીં। 100 × 10⁻³ દેટ મીન્સ 10⁻1 એમ્પિયર। તો હવે તમારે પાવર શોધવો હોય તો પાવરના સૂત્રમાં આ કિંમતો મૂકી દઈએ આપણે। બોલો, VMની કિંમત 100 લઈશું, IMની કિંમત 10⁻1 લઈશું, √2 × √2 એટલે 2 થઈ જશે, અને cos π/3 અહીં 10⁻1 અને 100 એટલે 10, 10/2 એટલે 5 થઈ જશે, અને cos π/3 એટલે 1/2 થશે, અને માટે 5/2 તો 2.5, અને પાવરનો એકમ વોટ। તો આમ આ સંજોગોમાં આપણને પાવર 2.5 વોટ મળશે। એટલે આ 13મા પ્રશ્નમાં તમારો જવાબ આવશે 2.5 વોટ। ચલો સ્ક્રીનશોટ લઈ લેજો મિત્રો, બરાબર છે? સિમ્પલ છે, કળા તફાવત શોધી કાઢવાનો અને VM અને IMનો મહત્તમ મૂલ્ય શોધી કાઢવાનું, બરાબર? જો માત્ર ઇન્ડક્ટર ધરાવતો પરિપથ હોય, યાદ રાખજો મિત્રો, માત્ર L ધરાવતો પરિપથ, તો એમાં ફાઈની કિંમત તમે જાણો છો -π/2, અને માત્ર C ધરાવતો પરિપથ હોય તો એમાં પણ ફાઈની કિંમત +π/2 ને એકમાં -π/2, એકમાં π/2 જેટલો પાછળ, એકમાં π/2 જેટલો આગળ। તો આવા સંજોગોમાં cos π/2 શૂન્ય થાય, માટે એ સંજોગોમાં પાવર P શૂન્ય થશે, બરાબર? અને એ વખતે વહેતા પ્રવાહોને આપણે વોટલેસ પ્રવાહ કહેતા હતા। તો યાદ રાખજો, માત્ર L અને માત્ર C ધરાવતા પરિપથોમાં પાવર શૂન્ય હોય છે, બરાબર? તો આ વસ્તુ તમે યાદ રાખજો મિત્રો। તો બોલો, ખ્યાલ આવી ગયો? આ OMRની સાથે આ OMR પણ તમને પૂછાય તો આવડવું જોઈએ મિત્રો। ચલો આગળ, કેપેસિટિવ રિએક્ટન્સ અને આવૃત્તિનો આલેખ।
તો જો કેપેસિટિવ રિએક્ટન્સનું સૂત્ર આપણને પહેલાં તો આવડવું જોઈએ. કેપેસિટિવ રિએક્ટન્સ એટલે XC. કયું સૂત્ર મિત્રો? XCનું સૂત્ર. તો XC બરાબર યાદ કરો 1/ωc, અને ઓમેગા એટલે 2πν. માટે તમે જોઈ શકો છો XC ચલે છે 1/μ થાય. એટલે એનો મતલબ કે ન્યૂ આવૃત્તિ વધે એમ XC ઘટે ને વ્યસ્ત પ્રમાણ છે. તો આમ XC અને આવૃત્તિ ન્યૂ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. માટે જો તમે XC વિરુદ્ધ ન્યૂનો આલેખ દોરો મિત્રો, તો શરૂઆતમાં આવૃત્તિ ઓછી હોય એ બધા જવાબ વધુ હોય, એટલે આવૃત્તિ ઓછી હોય એટલે જવાબ વધુ. પછી આવૃત્તિ વધે એમાં જવાબ ઘટે, પણ એ વ્યસ્ત પ્રમાણ હોવાથી આલેખ આવો વક્ર આવે. એટલે અહીંયા આલેખ આ ટાઈપનો આવશે. અને જો આલેખનો આકાર પૂછે તો આ આકાર અતિવલય જેવો આવે. કેવો આવે મિત્રો? અતિવલય જેવો આવશે મિત્રો. બરાબર? તો આ ધ્યાન રાખજો. જ્યારે XLનો આલેખ કહે તો XL બરાબર ωL બરાબર 2πν L. એટલે XL ચલે છે XL ચલે છે ન્યૂ થાય. તો અહીંયા સપ્રમાણતાનો સંબંધ છે મિત્રો, અને સપ્રમાણતાનો સંબંધ હોય તો XL વિરુદ્ધ ન્યૂનો આલેખ આમ સુરેખ આવશે. કેવો આવશે? સુરેખ આવશે. એટલે ધ્યાન રાખજો. આ બંને પ્રકારના આલેખોની મેં તમને એક સાથે ચર્ચા કરી, તો એક OMRમાં તમને 2 OMRનો ખ્યાલ આવી જશે. બરાબર છે? જો આને ગણિતના સમીકરણ સાથે તમે સરખાવો તો અહીં 0 લખી શકાય. XLને તમે y અક્ષ ઉપર લ્યો, બરાબર, અને આ ન્યૂને તમે x કહો તો 2πL એ અચળ બને, બરાબર, જે એમનું કામ કરે અને અહીંયા સીનું કામ 0 કરે, એટલે ઉગમ બિંદુમાંથી પસાર થાય. આલેખનો ઢાર કેટલો આવે? 2πL આવે મિત્રો. તો અહીંયા XL વિરુદ્ધ ન્યૂના આલેખનો ઢાર તમને પૂછાય તો એ કેટલો આવશે? 2πL તમને જોવા મળશે મિત્રો. ચલો હવે આ જુઓ 15મું OMR. તમારે સ્ક્રીનશોટ લઈ જ લેવાનો મિત્રો. જો 15મું OMR આપણે જોઈએ, 3 મિલી હેનરી ઇન્ડક્ટર, એટલે L બરાબર 3 મિલી હેનરી. તો મિલી હેનરીના હેનરી તમારે પહેલાં તો કરી દેવાના. આની સાથે કેટલા મૂલ્યનું કેપેસિટન્સ જોડવાનું છે, શોધવાનું છે, કે જેથી અનુનાદી આવૃત્તિ એટલે F0 અથવા ν0 1000 કિલોહર્ટ્ઝ. તો પહેલાં તો કિલોહર્ટ્ઝના હર્ટ્ઝ કરો મિત્રો. કિલો એટલે 10⁻³ દેટ મીન્સ 10⁶ હર્ટ્ઝ છે. તો તમે એવું કેટલા કેપેસિટન્સનું મૂલ્ય જોડો તો અનુનાદી આવૃત્તિ આટલે. તો પહેલાં તો અનુનાદી આવૃત્તિનું આપણને સૂત્ર આવડવું જોઈએ. ν0 બરાબર 1/2π√LC. અનુનાદ આવૃત્તિનું સૂત્ર આપણે અનુનાદના પ્રશ્નમાં ભણી ગયા છીએ. જો બંને બાજુ વર્ગ કરું તો ν0² 2 નો વર્ગ 4 π², અહીં વર્ગમૂળ જતું રહેશે એટલે LC થાય. તમારે સીનું મૂલ્ય શોધવું છે તો સીને સૂત્ર કરતાં બનાવો તો 1/4π²L ν0². હવે જો તમે બધી કિંમતો મૂકી શકો મિત્રો. 1 4 પાઈની જગ્યાએ 3.14 વર્ગ. એલની કિંમત આપણને આપવામાં આવી છે 3 × 10⁻³ અને ν0 વર્ગ તો 10⁶ વર્ગ કરો મિત્રો. જો આનું તમે સાદુરૂપ આપશો તો એપ્રોક્સિમેટલી જવાબ લગભગ 8.45 × 10⁻12 કેપેસિટન્સનો એકમ ફેરાડે આવે. અને 10⁻12 ના લખો તો પિકો ફેરાડે, અને 8.45 એટલે એપ્રોક્સિમેટલી 8.5 પિકો ફેરાડે. તો આનો તમારો જવાબ આવશે 8.5 પિકો ફેરાડે. બરાબર. જો 17મું OMR જુઓ મિત્રો, 16મું OMR. LCR શ્રેણી પરિપથ માટે અનુનાદ આવૃત્તિ. તો જો અનુનાદ આવૃત્તિને આપણે ν0 અથવા F0 કહીએ છીએ. તમને જે સિમ્બોલ ફાવે તે લખવાની છૂટ. કોઈને ν0 ના લખો તો F0 લખવાનું. તો અનુનાદ આવૃત્તિ 600 હર્ટ્ઝ. જો આપણે હાફ પાવર બેન્ડવિડ્થ ને એવું બધું આપણે ભણેલા, તમે યાદ કરો ભાઈ, અહીંયા આપણે IRMS પ્રવાહ લેતા હતા.
અને અહીંયા આવૃત્તિ IRMS વિરુદ્ધ આવૃત્તિનો જ્યારે આલેખ દોરવામાં આવે તો LC પરિપથમાં એ આલેખ કંઈક આ રીતનો આપણને મળતો હતો અને અનુનાદ આવૃત્તિ વખતે IRMS પ્રવાહનું મૂલ્ય મેક્સિમમ થાય અનુનાદ આવૃત્તિ વખતે અને એ વખતે પાવર મેક્સિમમ થાય મેક્સિમમ પાવરનો અડધો પાવર મેળવવો હોય તો આપણે પ્રવાહનું મૂલ્ય મેક્સિમમ પ્રવાહના √2માં ભાગ જેટલું લેતા હતા અને એ આવૃત્તિ વખતે પાવર અડધો થાય અને એ આવૃત્તિઓને આપણે હાફ પાવર દર્શાવતી આવૃત્તિઓ કહેતા હતા F1 અને F2 અને આ બે આવૃત્તિ વચ્ચેના તફાવતને તમે હાફ પાવર બેન્ડવિડ્થ કહેતા આના ઉપરથી ક્યુ ફેક્ટરનું સૂત્ર આવી તો યાદ કરું ક્વોલિટી ફેક્ટર ક્યુ ફેક્ટર બરાબર F0 અપોન હાફ પાવર બેન્ડવિડ્થ ડેલ્ટા F અને ડેલ્ટા F એટલે આ બેનો તફાવત F1 માઇનસ F2 તો જો તમને પ્રશ્નમાં એ જ આપ્યું છે કે અનુનાદ આવૃત્તિ એટલે તમને આ આવૃત્તિ આપેલી છે અને હાફ પાવર બિંદુઓ અડધો પાવર દર્શાવતા બિંદુઓ એ આવૃત્તિઓનો મૂલ્યો તો જો એક આ અડધો પાવર દર્શાવતું બિંદુ છે અને એ બિંદુ એ આવૃત્તિનું મૂલ્ય F1 તો એક 550 તમને આપેલી છે અને બીજું આ આવૃત્તિ એ અડધો પાવર થાય તો એ આવૃત્તિ તમને આપી છે 650 હર્ટ્ઝ તો ક્વોલિટી ફેક્ટર શોધવાનો છે તો ક્વોલિટી ફેક્ટરનું સૂત્ર ત્રણેય ભૌતિક રાશિઓ આપણને આપી છે 600/650 જો મિત્રો મોટામાંથી નાનું બાદ કરવાનું એટલે અહીંયા F2 માઇનસ F1 આપણે લખીશું 650 ઓછા 550 એટલે 600/100 દેટ મીન્સ 6 જવાબ આવશે તો આ રીતે ક્વોલિટી ફેક્ટર 6 આવશે સાલમું બાળક મળું છું બસ તો અહીં 6 તમને જવાબ જોવા મળશે ચલો 17મું એ અમારે જુઓ મિત્રો LCRC શ્રેણી પરિપથમાં અનુનાદ વખતે પાવર ફેક્ટર તો જો આપણે પાવર ફેક્ટરનું સૂત્ર પહેલાં તો આવડવું જોઈએ તો પાવર ફેક્ટરને આપણે કોસ ડેલ્ટા કહીએ છીએ પાવર ફેક્ટર કોસ ડેલ્ટા અને કોસ ડેલ્ટાનું સૂત્ર R અપોન માન Z ઇમ્પિડન્સનું મૂલ્ય અને ઇમ્પિડન્સનું સૂત્ર પણ આપણને ખબર છે LCR પરિપથમાં ઇમ્પિડન્સ Z બરાબર વર્ગમૂળમાં R² પ્લસ XC માઇનસ XLનો સ્ક્વેર બરાબર છે હવે જો આપણો પ્રશ્ન શું કહે છે કે અનુનાદ વખતે અને અનુનાદ વખતની જ્યારે વાત આવી તો અનુનાદ વખતે આપણે જાણીએ છીએ કે XL અને XC સરખા થાય મિત્રો અનુનાદ વખતે XL અને XC સરખા થાય તો પછી આ બે પદો સરખા થાય તો કોસ ડેલ્ટા અથવા ડેલ્ટાની જગ્યાએ ઘણી જગ્યાએ ફાઈ પણ લખેલું હોય છે હો મિત્રો તો કોસ ફાઈ બરાબર શું થશે તો જો આ બે પદ સરખા થઈ એટલે આ જતું રહેશે તો R અપોન વર્ગમૂળમાં R² અને વર્ગમૂળમાં R² એટલે R અને R/R એટલે 1 તો પાવર ફેક્ટરની કિંમત 1 મળે મિત્રો કેટલી મળે 1 મળશે માત્ર L ધરાવતો પરિપથ હોય તો ફાઈની કિંમત π/2 એટલે cos π/2 0 થઈ જાય એટલે યાદ રાખજો માત્ર L ધરાવતો પરિપથ તો ફાઈની કિંમત π/2 હોય માટે cos phi બરાબર cos π/2 બરાબર 0 થાય એટલે પાવર ફેક્ટર 0 થાય માત્ર C ધરાવતા પરિપથમાં પણ કળા તફાવત π/2 હોય પણ એકમાં +π/2 એકમાં -π/2 હોય પણ cos -π/2 પણ 0 થાય મિત્રો એટલે અહીંયા તમારો જવાબ 0 જ આવશે એટલે માત્ર L ધરાવતા પરિપથમાં આટલું હોય અને જો માત્ર અવરોધ કે મિત્રો તો માત્ર અવરોધ ધરાવતા પરિપથમાં ફાઈ 0 હોય અને માટે એ સંજોગોમાં પાવર ફેક્ટર cos phi બરાબર cos 0 બરાબર 1 એટલે જો તમને OMRમાં પૂછ્યું હોય કે અનુનાદ વખતે પાવર ફેક્ટર તો 1 માત્ર અવરોધ ધરાવતા પરિપથ માટે પાવર ફેક્ટર 1 માત્ર L ધરાવતા પરિપથ માટે 0 માત્ર C ધરાવતા પરિપથ માટે 0 આવે તો આ 4 OMR તમને આના ઉપરથી પૂછી શકાય મિત્રો જો મિત્રો આ 19મું OMR પણ હું સાથે લઈ લઉં તમને જો 19મું OMR પહેલું 19મું લઈ લઉં છું સ્ક્રીનશોટ લઈ લેજો આનો જો 19મું OMR આપણે જોઈએ મિત્રો જો 19મા OMRમાં શું કહે છે અનુનાદ વખતે વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત તો આપણે જોયું કે ભાઈ અનુનાદ વખતે XL અને XC સરખાવો તો
કોસ ફાઈની કિંમત કેટલી મળશે મિત્રો? 1 મળશે. હવે કોસ વિધેયમાં કોની કિંમત 1? તો આપણે જાણીએ છીએ કે ફાઈ બરાબર 0, તો કોસ ફાઈ બરાબર 1 થાય. એનો મતલબ ફાઈ કેટલો આવે? 0. અને ફાઈ શું બતાવે છે? વિદ્યુત પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કળા તફાવત. તો અહીં વિદ્યુત પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કળા તફાવત ફાઈ કેટલો આવશે મિત્રો? 0 ડિગ્રી આવશે. તો આનો જવાબ 0 ડિગ્રી આવે મિત્રો. તો તમને આવડવું જોઈએ. તો આ 19માં OMRનો મેં તમને જવાબ આપ્યો. તો અનુનાદ વખતે મિત્રો આવું હોય છે. અનુનાદ વખતે કોસ ફાઈની કિંમત કેટલી થાય? 1 થાય. અને એના ઉપરથી કોસ વિધેયમાં કોની કિંમત 1? તો કોસ 0ની કિંમત 1 એટલે ફાઈ 0 હોવું જોઈએ. તો આમ કળા તફાવત 0 હશે. ચલો 18મું OMR જુઓ મિત્રો. જો આપણે 18મું OMR જોઈએ LCR AC પરિપથમાં, તો જો આ ઇન્ડક્ટર L, કેપેસિટર C, અવરોધ R મારો એસી પરિપથ છે આપણી પાસે. તો આ એસી પરિપથમાં 100 હર્ટ્ઝ આવૃત્તિવાળું વોલ્ટેજ લગાડેલું છે. એટલે આવૃત્તિની કિંમત આપણને આપી દેવામાં આવી 100 હર્ટ્ઝ આવૃત્તિવાળો એસી વોલ્ટેજ જોડેલો છે. VL એટલે એલના 2 છેડા વચ્ચેનો વોલ્ટેજ 46 વોલ્ટ. VC તો તમે કેપેસિટરને 2 સમાંતરમાં વોલ્ટમીટર જોડો તો કેપેસિટરના 2 છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જેને VC કહેવાય 40 વોલ્ટ છે. અને જો અવરોધના 2 છેડા વચ્ચે વોલ્ટમીટર જોડો તો અવરોધના 2 છેડા વચ્ચેનો વોલ્ટેજ 8 વોલ્ટ છે. તો લાગુ પાડેલો આ એસી વોલ્ટેજ કેટલો હશે? મિત્રો યાદ કરજો, જો ડીસી પરિપથ હોય, ડીસી અહીંયા આપણે પેલી ડીસી બેટરી જોડેલી હોય અને અહીંયા આપણે યાદ કરો આવા ઘટકો જોડતા હતા R1, R2, R3. તો R1ના 2 છેડા વચ્ચેનો વોલ્ટેજ, ઓના 2 છેડા વચ્ચેનો, તો ત્યાં કિર્ચોફના નિયમ પ્રમાણે આ V કેટલો હોય? તો આ 3ના બેઝિક સરવાળા જેટલો હોય છે. પણ આ કયા પરિપથ માટે? ડીસી માટે છે મિત્રો. પણ જ્યારે એસી પરિપથની વાત આવે છે તો એસી પરિપથમાં કેપેસિટર અને ઇન્ડક્ટરની વાતો આપણે ભણ્યા. જો કળા તફાવત સરખો નથી, કળા સરખી નથી. અને એસી પરિપથ માટે આપણે ફેઝરની રીતે આવું સૂત્ર પણ સાબિત કર્યું છે. VR² વત્તા VC માઇનસ VLનો સ્ક્વેર. જો કોઈ વિદ્યાર્થી VL માઇનસ VC લખે તો પણ ટેન્શન નહીં લેવાનું, કારણ કે કૌંસમાં વર્ગ છે એટલે તફાવત ઋણ આવતો છે તો ઋણનો વર્ગ ધન જ થાય. બરાબર? એટલે ઘણી હેતુલક્ષીની ચોપડીઓમાં VL માઇનસ VC લખ્યું હોય તો આપણે કોઈ ટેન્શન લેવાનું નથી. ચલો આપણે કિંમત શોધી કાઢીએ મિત્રો. તો V બરાબર વર્ગમૂળમાં બોલો VRની કિંમત 8, VCની કિંમત 46, VLની 40. બોલો 8નો વર્ગ 64, 46માંથી 40 જાય તો 6નો વર્ગ 36 અને 64 વત્તા 36 એટલે 100નો વર્ગમૂળ 10. તો આમ 10 વોલ્ટ હશે. જો કોઈને ભૂલથી આગળ પાછળ લીધું હોત તો 40 ઓછા 46 એટલે -6 આવત, પણ -6નો વર્ગ તો પાછું 36 જ હોત ને મિત્રો. એટલે એનું કોઈ ટેન્શન લેવાનું નહીં. તો આ 18મું OMR એસીની વાત આવે એટલે હંમેશા આ સૂત્ર લેવાનું, ડીસીની વાત આવે તો આ સૂત્રથી કામ કરવાનું રહેશે. બરાબર? ચલો આપણે 19મું તો લઈ લીધું. 20મું જુઓ મિત્રો. બરાબર? 20મું OMR. જો 20મું OMR આપણું એક LCR એસી પરિપથ માટે અવરોધનું મૂલ્ય 100 ઓહ્મ છે. અવરોધનું મૂલ્ય કેટલું આપ્યું છે મિત્રો? 100 ઓહ્મ. અને ઇમ્પિડન્સનું મૂલ્ય 20 ઓહ્મ છે. તો પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કળા તફાવત શોધો. તો જો આપણે કળા તફાવત ફાઈ શોધવું હોય તો tan ડેલ્ટાનું પણ સૂત્ર વાપરી શકાય. કોસ ફાઈનું પાવર ફેક્ટરનું સૂત્ર વાપરો તો જલ્દી જવાબ આવશે. જો પાવર ફેક્ટર કોસ ફાઈ બરાબર R/ ઇમ્પિડન્સનું મૂલ્ય. અહીંયા જો આરનું મૂલ્ય તમને આપ્યું છે 100, ઇમ્પિડન્સનું મૂલ્ય 200 છે ભાઈ, મિસ્ટેક હશે. આરનું મૂલ્ય તો જ નહીંતર કોસમાં 1થી વધુ કિંમત ના આવે ને. એટલે આપણે એક કામ કરીએ, રકમમાં સુધારો કરજો, અહીં 10 લેજો. તો જો આ 10 અને ઝેડની કિંમત 20 લેજો તો 10 ભાગ્યા 20 એટલે 1/2. અને કોસમાં કોની કિંમત 1/2? તો 60. ડિગ્રીમાં લખો તો 60
રેડિયનમાં લખો તો π/3 રેડિયન. કારણ કે જો આ 100 લઈએ ને મિત્રો તો 100/20 એટલે 5 આવે અને કોસની કિંમત 1થી તો મોટી હોય ને. ગણિતને ખોટું પાડનાર આપણે કોણ? અને એટલે આ મિસ્ટેક હોઈ શકે, એટલે મારે કદાચ લખવામાં ભૂલ થઈ હશે. તો અહીંયા φ = 60 ડિગ્રી અથવા π/3 રેડિયન જવાબ આપશે મિત્રો. તો આ OMR તમને આવડ્યું છે. ચલો વિદ્યાર્થી મિત્રો, જો આગળ 21મું OMR. એક એસી પરિપથમાં ગૂંચળાનો રિએક્ટન્સ, જો ગૂંચળું એટલે ઇન્ડક્ટર, અને ઇન્ડક્ટરના રિએક્ટન્સને એક્સેલ કહેવાય. આ રિએક્ટન્સ તેના અવરોધ R કરતો √3 ગણો છે. એક્સેલનું મૂલ્ય R કરતો √3 ગણું હોય તો વિદ્યુત પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કળા તફાવત શોધો. તો જો આપણે અગાઉ cos φ નું સૂત્ર લીધું હતું, એમ અહીંયા આપણે tan φ નું સૂત્ર લઈએ. તો tan φ બરાબર યાદ કરો XC - XL / R, અથવા કોઈ વિદ્યાર્થી XL - XC / R લખે તો પણ ચાલે. પણ જો આપણા પરિપથમાં માત્ર L અને R ની જ વાત છે એટલે આ નથી. હવે XLની કિંમત તમે કેટલી લો? √3R અને R માટે tan φ બરાબર √3. હવે ટેનમાં કોની કિંમત √3 મિત્રો? તો π/3 ની, માટે φ બરાબર π/3 રેડિયન. તો આપણો જવાબ છે. અથવા ડિગ્રીમાં લખવું હોય તો 60 ડિગ્રી. તો આ રીતે આપણે OMR ગણી શકીએ મિત્રો. ચલો આગળ જુઓ. એક LCR પરિપથમાં કેપેસિટન્સ C થી બદલીને ટુ C કરો. એટલે આપણે આને શરૂઆતનું કહીએ, પછી આની બીજી સ્થિતિ. C થી બદલીને ટુ C કરો. જો અનુનાદી આવૃત્તિ અચળ રાખવી હોય તો અનુનાદી આવૃત્તિ અચળ રાખવી છે તો ઇન્ડક્ટન્સનું મૂલ્ય L થી બદલીને કેટલું કરશો શોધ્યા. તો એક કામ કરીએ, આને આપણે શરૂઆતનું કહીએ, તો આ બીજી સ્થિતિમાં તમે કેટલું કરશો. તો જો આપણે અનુનાદ આવૃત્તિનું સૂત્ર યાદ કરો, અનુનાદ આવૃત્તિ F0 બરાબર 1/2π√LC મિત્રો. જો આ 2π ને અહીંયા લઈ જાઓ તો આવું સૂત્ર થઈ જશે. હવે આવૃત્તિ અચળ રાખવી છે તો આ તો અચળ જ છે, બગડો નહીં પાય. તો એનો મતલબ 1/√LC બરાબર અચળ રાખવું છે તમારે. તો પછી આપણું સૂત્ર આવું બનશે 1/ પહેલા કિસ્સામાં L1C1, બીજા કિસ્સામાં L2C2. કારણ કે અચળ રાખવું એટલે બદલાવું ન જોઈએ. જો બંને બાજુ વર્ગ કરી દો તો વર્ગમૂળ જતું રહેશે. તો આપણું સૂત્ર 1/L1C1 બરાબર 1/L2C2. આપણે L2 શોધવામાં રસ છે મિત્રો, તો L2ને સૂત્ર કરતાં બનાવો તો L1C1/C2. હવે L1ની કિંમત આપણે કેટલી લઈશું? L. C1ની કિંમત C, C2ની કિંમત 2C. C ઉડી જશે તો આપણો જવાબ L/2 આવશે. તો આમ તમારે મૂલ્ય L/2 કરવું પડે. Lનું મૂલ્ય અડધું કરવું પડે તો જ અનુનાદ આવૃત્તિ અચળ રહે. તો સ્ક્રીનશોટ તમે લઈ લેજો મિત્રો. ચલો 23મું OMR જોઈએ મિત્રો. જો 23મું OMR સરસ OMR છે. એક એસી પરિપથમાં મળતો વોલ્ટેજ V બરાબર VM sin ωt છે. જો આ સાઇન છે મિત્રો, તો સાઇનનો આલેખ તમે જાણો છો, sin 0 0 અને એક આવર્તકાળ દરમિયાન સાઇનનો આલેખ આવો. જો તમને કોસનું આપેલું હોય સૂત્ર V બરાબર VM cos ωt, તો કોસનો આલેખ એક cos 0 1 એટલે મહત્તમ હોય અને પછી આવું આવે. તો આમ એક આવર્તકાળ દરમિયાન કોસનો આલેખ આવો આવે. જો તમને એક આવર્તકાળ દરમિયાન સરેરાશ માગી હોય, એક આવર્તકાળ દરમિયાન સરેરાશ મૂલ્ય કે, તો અહીંયા જવાબ કેટલો આવશે? તો જો એક આવર્તકાળ દરમિયાન આલેખ આવો આવે તો જેટલો ધન મૂલ્ય આવે એટલો જ ઋણ આવે. અને સરેરાશ કાઢવા માટે તમે બધાનું ટોટલ મારો તો ધન ઋણ શૂન્ય થઈ જાય. તો એક આવર્તકાળ દરમિયાન શૂન્ય આવે. અહીંયા પણ એવું થાય, જેટલો મૂલ્યો ધન છે એટલો જ ઋણ છે, પાછો જેટલો ઋણ છે એટલો જ ધન છે. તો અહીંયા એક આવર્તકાળ દરમિયાન વોલ્ટેજની સરેરાશ શૂન્ય આવે. પરંતુ અહીંયા આવર્તકાળના અર્ધ એટલે અડધું જ ચક્ર લેવાનું તમારે, આટલું છે.
હવે એટલું જ ચક્ર લેશો મિત્રો તો પછી અર્ધચક્ર એટલે અડધો સમય T/2 થાય અને T/2 સમય દરમિયાન જ્યારે તમે સરેરાશ કાઢો તો જો આ બધો મૂલ્યો ધન જ છે અને ધન છે એટલે જવાબ ધન આવે. જ્યારે અહીંયા જુઓ અર્ધચક્ર એટલે અડધું ચક્ર આટલું થશે મિત્રો અને અડધું ચક્ર આટલું થાય તો કોસ વિધેય જો આપેલું હોય તો અર્ધચક્ર દરમિયાન જેટલો મૂલ્યો ધન એટલો જ ઋણ. તો અહીંયા અર્ધચક્ર દરમિયાન વોલ્ટેજનું સરેરાશ મૂલ્ય શૂન્ય કોસ વિધેયમાં, કારણ કે જેટલો ધન એટલો ઋણ એટલે શૂન્ય થઈ જાય. જ્યારે અહીંયા અડધો આલેખ લો તો આ બધા રીડિંગો ધન જ છે અને ધન છે એટલે સરેરાશ કાઢો તો શૂન્ય નહીં આવે, કંઈક જવાબ આવશે. તો એ સરેરાશ આપણે શોધવું છે. તો જો અર્ધચક્ર દરમિયાન સરેરાશ કે આવર્તકાળના અર્ધચક્ર એટલે T/2 દરમિયાન સરેરાશ તમને શોધવાની કે તો આપણે આ રીતે શોધાય મિત્રો. તો જો અર્ધચક્ર દરમિયાન એટલે 0 થી ચાલુ કરીને T/2 સમયગાળા દરમિયાન જે તમને વોલ્ટેજનો મૂલ્યો મળે એની સરેરાશ કાઢવાની. તો આપણે વોલ્ટેજ કયું છે મિત્રો? Vm sin ωt છે. તો તમારે 0 થી T/2 સમય દરમિયાન મળતા વોલ્ટેજનો મૂલ્યોનું સંકલન કરવું પડે, પણ સંકલનની સરેરાશ ના કહેવાય. જેમ આપણે 5 રીડિંગોનું ટોટલ મારીએ તો એને સરેરાશ ના કહેવાય, 5 વડે ભાગવું પડે. 4 વિષયની પરીક્ષા આપી હોય તો 4 વિષયના માર્ક્સને ટોટલ મારીને 4 ભાગો. એમ અહીંયા 0 થી T/2 વચ્ચે જો સરેરાશ શોધતા હોય તો 0 થી T/2 વચ્ચેનો રીડિંગોનું ટોટલ મારેલું હોય તો તમારે સરેરાશ કાઢવા માટે એટલા વડે ભાગવું પડે. તો આપણે T/2 લેવાનું. ચલો બગડો ઉપર જતો રહેશે તો જો અહીંયા બગડો ઉપર જાય એટલે 2 નીચે T આવશે. Vmને પણ બહાર લાવી દઉં તો અહીંયા 0 થી T/2 sin ωt dt થાય. અને હવે સંકલન આપણને આવડવું જોઈએ મિત્રો. સાઇનનું સંકલન માઇનસ કોસ થાય અને ટીનું સહગુણક ઓમેગા ભગાઈ જાય, સંકલનમાં ભગાઈ જાય, વિકલનમાં ગુણાઈ જાય. તો 0 થી T/2. જો ઘડીક ભર માટે હું માઇનસ બહાર લાવી દઉં તો જો આપણું સૂત્ર આવું થશે મિત્રો, -2Vm/T અહીંયા કોસ ωt/ω સીમાઓ 0 થી T/2. જો ઓમેગાને હું બહાર લાવી દઉં અને હવે હું સીમાઓ મૂકીશ મિત્રો. તો જો -2Vm/T ઓમેગા, જો ઓમેગાનું સૂત્ર 2π/T. એ રીતે જો અહીંયા કોસ ઓમેગાની જગ્યાએ 2π/T અને પહેલાં ઉર્ધ્વ સીમા મૂકો T/2 માઇનસ કોસ, અહીં 0 મૂકશો એટલે આ તો 0 થઈ જશે. ઓમેગાની જગ્યાએ 2π/T લખ્યું અને સમયની જગ્યાએ સીમા મૂકી. જો આ T ઉડી જાય, બગડો ઉડી જાય તો -Vm/π થાય. અહીંયા જો T ઉડી જાય, બગડો cos π અને cos π એટલે -1, cos 0 એટલે 1 એટલે -1 એટલે -2 પ્લસ એટલે આપણો જવાબ આવશે 2Vm/π. એટલે યાદ રાખજો, સાઇન વિધેય આપેલું હોય તો આવર્તકાળના અર્ધચક્ર ઉપર સરેરાશ 2Vm/π આવે. અને જો એક આવર્તકાળ દરમિયાન કે તો એક આવર્તકાળ દરમિયાન તો જેટલું ધન એટલું જ ઋણ એટલે શૂન્ય આવે. કોસમાં એક આવર્તકાળ દરમિયાન શૂન્ય આવે અને અર્ધચક્ર દરમિયાન પણ શૂન્ય જ આવે. તો આ ધ્યાન રાખજો. તો અહીંયા તમારો જવાબ આવશે 2Vm/π આવે મિત્રો. બરાબર છે? આ ધ્યાન રાખજો. ચલો 24મો MR જુઓ. બરાબર, જો 24મો MR ક્યુ ફેક્ટરનું છે મિત્રો. એક LCR/AC પરિપથમાં Lની કિંમત 1 આપેલી છે, Cની કિંમત 20 માઇક્રોફેરાડે છે તો ફેરાડે કરવા પડે, અને અવરોધની કિંમત 6. તો ક્વોલિટી ફેક્ટર શોધો. તો આપણે જો આ ક્વોલિટી ફેક્ટરનો વિવિધ સૂત્રો ભણી ગયા. એક તો ક્યુનું સૂત્ર મને યાદ છે ત્યાં સુધી એક આયા આવતું હતું. જો ઓમેગાની જગ્યાએ 1/√LC મૂકીને સાદુરૂપ આપો તો એક આ સૂત્ર પણ આવતું હતું, અને એક મને યાદ છે ત્યાં સુધી એક આવું સૂત્ર પણ આવતું હતું. જો તમને ALC અને R આપેલું છે તો ALC અને R આપેલું એટલે આપણે આ સૂત્રનો લાભ લઈશું. તો જો Q બરાબર 1/R, Rની કિંમત 6,
વર્ગમૂળમાં એલની કિંમત 1, સીની કિંમત 20 × 10⁻6. કેલ્ક્યુલેટરથી આનું સાદુરૂપ તમે આપી શકો તો આનો જવાબ તમને મળી જશે મિત્રો. બરાબર છે. સાદુરૂપ આપજો મિત્રો. જો અહીંયા -6 ઉપર જાય એટલે 10 + 6 થઈ જશે. બરાબર. 10 × 6 ઘાતનું વર્ગમૂળ 10 × 3 ઘાત થઈ જશે. નીચે 6 અને વર્ગમૂળમાં 20. કેલ્ક્યુલેટરથી 20નું વર્ગમૂળ કાઢજો મિત્રો. સાદુરૂપ આપજો તો તમારો જવાબ આવી જશે. બરાબર છે. ખ્યાલ આવી ગયો. મારી પાસે કેલ્ક્યુલેટર નથી પણ તમે આપી શકો છો. ચલો એ રીતે જુઓ 25મું એમઆર મિત્રો. જો 25મું એમઆર એક LCR શ્રેણી જોડાણ પરિપથમાં અવરોધ આપેલો છે આ. જો LCR પરિપથ છે LCR અને આ પરિપથમાં અવરોધનું મૂલ્ય 3 અને રિએક્ટન્સ. જો રિએક્ટન્સ આપણે રિએક્ટન્સને યાદ કરું કેપેસિટરનો રિએક્ટન્સ XC અને ઇન્ડક્ટરના રિએક્ટન્સ XL. પણ આપણે જાણીએ છીએ કે બંને વિરુદ્ધ કરવામાં હોય એટલે XC - XL થાય. અને આ કિંમત તમને સીધી આપી દીધી છે 4. રિએક્ટન્સનું મૂલ્ય 4 છે. બરાબર છે. જો LCR પરિપથ કીધો છે એટલે સીનો અવરોધ અને ઇન્ડક્ટરનો અવરોધ આપણે યાદ કરું Z = વર્ગમૂળમાં R² + XC - XLનો વર્ગ. અને આ જે છે એ કેપેસિટર અને ઇન્ડક્ટરનો અસરકારક અવરોધ છે બેનો ભેગો એટલે એ રિએક્ટન્સ કહેવાય. તો એ તમને 4 આપે છે. તો પાવર ફેક્ટર શોધો. તો જો પાવર ફેક્ટરનું સૂત્ર cos ∅ = R/Z અને માટે R/વર્ગમૂળમાં ઝેડનું સૂત્ર આપણે આ લખી શકીએ R² + XC - XLનો વર્ગ. તો જો આરની કિંમત 3 આપી છે. નીચે વર્ગમૂળમાં 3નો વર્ગ અને આ કિંમત ભેગી 4 આપી છે તો 4નો વર્ગ માટે 3, 3નો વર્ગ 9, 4નો વર્ગ 16, 16 નો 25નો વર્ગમૂળ 5 એટલે 0.6. તો આમ પાવર ફેક્ટર તમારો 0.6 આવશે. તો જો મિત્રો પાવર સુધીનો આપણે OMR ચલાવી દીધો. બરાબર છે.